કચ્છના એકલધામના મહંત દેવનાથ બાપુએ રાષ્ટ્રીય હિન્દુ સંઘ નામના સંગઠનની ભુજમાં કરી જાહેરાત. કચ્છના એકલધામના મહંત દેવનાથ બાપુએ રાષ્ટ્રીય હિન્દુ સંઘ નામના સંગઠનની ભુજમાં કરી જાહેરાત. હિન્દુ સમાજને સંગઠિત કરવાનો ઉદ્દેશ્ય લઈ દેશવ્યાપી કાર્ય માટે શરૂઆત. ગુજરાતમાંથી સંગઠનની રચનાનો પ્રારંભ થવાનો અને વિવિધ મુદ્દાઓ પર કાર્ય કરવાનું ઉદ્દેશ્ય. હિન્દુ રાષ્ટ્ર, ગૌ હત્યા, લવ જેહાદ જેવા મુદ્દાઓ પર કાર્ય કરશે રાષ્ટ્રીય હિન્દુ સંઘ. હા, ચોક્કસ. રાષ્ટ્રીય હિન્દુ સંઘ કરીને અમે એક સંસ્થા બનાવી છે, એક બિન રાજકીય એક સંગઠન બનાવ્યો છે અને એ સંગઠન લવ જેહાદ ઉપર કામ કરશે. ગૌ હત્યા થાય છે, ગૌ હત્યા કેવી રીતે બંધ થાય અને ગાયોનું કેવી રીતે સંવર્ધન થાય એ ઉપર કામ કરશે. અને સાથે સાથે દરેક વ્યક્તિની અંદર રાષ્ટ્રવાદ જાગે અને રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિ થઈ જાય એ ભાવના અને એ હેતુથી કામ કરશે. કાર્યક્ષેત્ર શું હશે અને કઈ રીતે આ સંગઠન કામ કરશે ગુજરાતમાં અને હા, ચોક્કસ. આ સંગઠનનો ગુજરાતની સમગ્ર ભારતની અંદર કાર્યક્ષેત્ર રહેશે. અમે પહેલી શરૂઆત અહીંયા ગુજરાતથી કરીએ છીએ અને અમને વિશ્વાસ છે, અમને શ્રદ્ધા છે કે આ અમે સંગઠન એક શુદ્ધ હેતુથી હિન્દુ સમાજને સ્વરક્ષણ માટે, હિન્દુ સમાજની અંદર જાગૃતિ આવે અને લવ જેહાદ બંધ થાય, ગૌ હત્યા બંધ થાય, એના માટે અમે આ જો સંગઠન બનાવ્યો છે અને એ શુદ્ધ ભાવનાથી બનાવ્યો છે. અમને વિશ્વાસ છે કે ગુજરાત અને સમગ્ર ભારતની અંદર ધીરે ધીરે એ બધો પોતાનું કામ કરતો થશે. ચોક્કસ. જે લવ જેહાદની ઘટના બને છે એને કેવી રીતે જેને દીકરી સાથે ઘટના ઘટે એને કેવી રીતે ન્યાય મળે અને જે એનો ષડયંત્રકારી છે એને કેવી રીતે સખ્તમાં સખ્ત સજા મળે એ હેતુથી અમારો આ સંગઠન કામ કરશે અને અમે પણ કામ એમાં સાથે બધા સમસ્ત, હું તો કામ કરવાનું, સમસ્ત હિન્દુ સમાજ, સંત સમાજ એમાં કામ કરશે. હિન્દુ રાષ્ટ્રની વાત કરી છે, કેટલી જરૂરિયાત છે એના માટે શું આ સંગઠનની ભૂમિકા રહેશે? ચોક્કસ બહુ જરૂરિયાત છે. આપે ઘણા બધી જગ્યાએ આજે વિશ્વની અંદર જોઈ રહ્યા છો કે હિન્દુઓને માટે ખાલી કોઈ દેશ છે તો રહેવા માટે આજે દુનિયાની અંદર ગમે તે ઘટના ઘટે, અગર હિન્દુ ત્યાંથી ભાગે તો ક્યાં આવવાનું છે? ભારત સિવાય બીજો એને કોઈ રાખી શકે એમ નથી. આજે ઇસ્લામિક દેશો જોશો તો ઓછામાં ઓછા 60 દેશો છે, ક્રિશ્ચિયન દેશો જોશો તો ઘણા બધા દેશો છે, એને ત્યાં બધા શરણ મળી જશે. પણ હિન્દુને ક્યાં શરણ મળશે? ખાલી ભારતની અંદર. તો ભારતની અંદર અમે કોઈને અહીંયા દેશમાંથી કાઢવા નથી માંગતા કે ભાઈ આ નીકળી જાય, પણ જો ભારત દેશ છે એ હિન્દુ સંસ્કૃતિનો દેશ છે, હિન્દુ પરંપરાનો દેશ છે, સનાતન દેશ ધર્મનો પરંપરાનો દેશ છે. એટલે આ દેશને જરૂરી છે અને અતિ જરૂરી છે કે હિન્દુ રાષ્ટ્ર બને.